જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો. વાગી રહ્યા છે સવારના 7 ને આપણે તૈયાર થઈ ગયા. રવિભાઈ તૈયાર થઈ ગયા છે. થઈ ગયા તૈયાર ને ગાડી લઈને નીકળી ગયા સોમનાથ. ગયેલા સોમનાથ મેળામાં. અને જો વિક્રમભાઈ બે ગાડી બે અને ગાડી લઈને જો આપડી ફોર્ચ્યુનર લઈને નીકળી જાય છે એવી મેળામાં. તો ચાલો મેળામાં જઈને આવે નાથી આંબડી પૂછી જાય. તો આ બધા પરબે ઉભા રહી જાય કે અમારે પાણી પીવું પડશે. બધા જો આ ટાંગાઈ ધોવા માંડ્યા. દાદા આંબડી સારું તળાવ પડે ને તો આજ ફોટા પાડવા માંડ્યો. ત્યાં જો કેવું મસ્ત નું બધું વાતાવરણ છે. અસલ પછી ફાઇનલી આપણે ગેલા સોમનાથ પહોંચી ગયા. જો આ બધો ગેલા સોમનાથ નો વ્યૂ તમે. અને અહીંયા પૂછે ગાડી પાર્કિંગ કરી તેના પૈસા લઈ ગયા. અને આ જો રેવી જો ટિકિટ મૂકવા માંડ્યો છે પાકીટમાં. ગાડી પાર્કિંગ કરી દીધી. પછી આ બધા કે મંદિર બાજુ જવું છે. બધા મંદિર બાજુ હાલતા થઈ જાય નહીં. ના કે ગાડી કાલે ન જવા દે. બધા હાલતા થઈ જાય. પછી રાજન ચાલતા હતા ભાઈ એક ગીત સંભળાવી દીધું. પછી મંદિરે પહોંચી ગયા ફાઇનલી. આ બગીચો જોવો તમે કેવો બધું મસ્ત નું જાય. ગેલા સોમનાથ બધું ડેકોરેશન કરેલું છે. જો બધું પછી ત્યાં મીઠુડી હતી ને આવી ગઈ હતી. મેળામાં પણ મીઠુડી આવી. પછી ત્યાં બધા વિચાર કર્યો એમ લાલ ટી શર્ટ બનાવજે. ટી શર્ટ વાળા દુકાન લઈ ગઈ. તમે દુકાન જોઈ લો તમારે જોયું હોય તો. અને આ ભાઈ હરખાઈ જાય આપણે ફોટો બનાવવા જાય. અને આ ભાઈ જો આપણે એડિટિંગ કરવા માંડ્યા છે. પછી આપણે હતા ટી શર્ટ બનાવી લીધું. જો વિક્રમ ગોહિલ 116 લખાઈ નાખ્યું છે નામ પણ નીચે. પછી દાબા જાય તો આ ભાઈ છાપવા મળ્યા હતા. આપણું ટી શર્ટ હમણાં જો તૈયાર થઈ જાય તમને દેખાડવાનું છે. અને આ ભાઈ જો આપણું ટી શર્ટ હરખું મૂકવા હતું મળ્યા છે. 2 મિનિટમાં આપણું ટી શર્ટ હતું તૈયાર કરીને પેક કરી દીધું. પછી કર્યાવાની આપણે પહેરી હતા ને લીધું નાઈને ઉભા ઉભા. જો તો કેવું લાગ્યું તમને ટી શર્ટ કમેન્ટ કરીને જણાવજો. ચાલતા હતા ઓલે બાપુ મળી જાય એને સાંડલો કરાવવાનો. તો સાંડલો જો કરાવી લીધો. હું ફૂલ થાકી ગયો. જો હું હાલવા જ મળ્યો તો પછી પગથિયા ચડવા નતા. ઉપર મંદિર છે મહાદેવનું. આપણે જો હાલતા થઈ ગયા સીવી. અને તે માણસો જોવું હોય. અને આપણે ઉપરે પૂજી ગયા છીએ. જો તમને દર્શન કરવાના છે ચાલો ઉપરે. આપણે ફાઇનલ પૂજી ગયા. કેટલા પગથિયા ચડ્યા પછી જો મિનલ દેવી માતાજીનું મંદિર છે મસ્તનું. ઉપર રખડ્યા જેવું છે. બધા ખટારા લઈને આવી જશે. જો બેન દર્શન કરે છે. તમે પણ આ ઉપરથી આમ વ્યૂ જુઓ તમે કેવો મસ્તનું. આ બધું ડુંગરા ઉપર છે. પછી સીધા નાથી આવી જાય આ બાજુ બગીચા બાજુ. આમ જો બધા હાલ્યા જાય છે. કેટલા બધા માણસો છે તમે જુઓ ખાલી ફરવા. પછી આ બધા ભૂખ્યા થઈ જાય. ડોડા ખાવા આવ્યા જુઓ તમે. વરસાદ ચાલુ છે. જો આ બધા ડોડા ખાવા. પછી તો આપડે ડોડા જો મરસું મીઠું નાખીને આમ તો તૈયાર થઈ જાય. લીંબુ ચોપડી નસલ. અને આ ભાઈ બહેન હતા ના મળી ગયો. મેળો જ બેન હતો એટલે મેળામાં ન જઈએ ક્યાં. મળીએ નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.